બિહારની વિધાનસભાની ચૂંટણીનું જ્યારથી પરિણામ જાહેર થયું છે ને ત્યારથી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. એમાંથી હવે નવી ચર્ચા ચાલી રહી છે. એ ચર્ચા એક પદને લઈને છે. અત્યારે ભાજપ અને જેડીયુ બંને એમ કહી રહ્યા છે કે સીએમ આખરે જે પણ કંઈ બને એમાં એટલો બધો ફરક નથી પડતો, પરંતુ એક પદ એવું છે કે બંને માંગી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે આ પદ તો અમારે જોઈએ જ છે. હવે આ પદથી ઘણો બધો ફરક પડી શકે છે. આ એક પદ જે એક પાર્ટી પાસે જતું રહે ને તો સીએમ જેટલી સત્તા એની પાસે આવી શકે છે. ત્યારે આ પદ કયું છે અને શા માટે થઈને ભાજપ અને જેડીયુ આના માટે થઈને લડી રહ્યા છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. જ્યાં સુધી સૂત્રોની વાત કરીએ ને તો ત્યાં સુધી નીતિશ કુમારનું નામ સીએમ તરીકે ફાઇનલ કરી નાખવામાં આવ્યું છે. પરંતુ આ સાથે એક પદ એવું છે કે જેની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે, જેના માટે બંને પાર્ટીઓ લડી રહી છે અને એ છે સ્પીકરનું પદ. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ 243 માંથી 202 બેઠકો જીતી. ભાજપે 89, જેડીયુએ 85, ચિરાગ પાસવાનની પાર્ટીએ 19, જીતારામ માંઝીની પાર્ટીએ 5 અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીએ 4 બેઠકો મેળવી. એટલે ઇન શોર્ટ જો જોવા જઈએ તો ભાજપ અને જેડીયુ બંને એક સરખી રીતે ચાલી રહ્યા છે, કારણ કે 89 સીટો છે તો બીજાને 85 ની આસપાસ છે. એટલે સમજી શકાય છે કે બંનેનું મહત્વ ઘણું છે બિહારમાં. પરંતુ આ બંનેમાંથી જે સ્પીકરનું પદ છે એ તો કોઈ એક પાર્ટીને જ મળવાનું છે. એટલા માટે થઈને બંને પાર્ટીઓને અત્યારે હાલ એવી ઈચ્છા છે કે અમારી ભલે સીટો ઓછી હોય કે અમારી ભલે સીટો વધારે હોય, અમને માત્ર સ્પીકરનું પદ જોઈએ છે. હવે તમને એમ થતો હશે કે શા માટે થઈને બિહારમાં સ્પીકરના પદ માટે થઈને બંને પાર્ટીઓ લડી રહી છે. તો એની પાછળનું કારણ છે સ્પીકરનું પદ એટલું મહત્વનું છે, કારણ કે બિહારમાં જે સ્પીકરનું પદ છે ને એને પાવરની સાયલેન્ટ સ્વિચ માનવામાં આવે છે. આપણે બધાને ખબર છે કે નીતિશ કુમારને એકચ્યુઅલમાં તો પલટુરામ કહેવામાં આવે છે. એ ગમે ત્યારે ફરી શકે છે અને આગળના સમયમાં જો એ ફરશે અને આરજેડી સાથે હાથ મિલાવી લે છે તો ભાજપ પાસેથી પણ સત્તા જઈ શકે છે. એટલા માટે થઈને આગળના સમયમાં આવું કાંઈ ન થાય એટલા માટે થઈને ભાજપને પૂરેપૂરી એવી ઈચ્છા છે કે સ્પીકરનું પદ એની પાસે રાખે. અને જો સ્પીકરનું પદ એક વખત એમની પાસે ગયું, એટલે કે ભાજપ પાસે ગયું, તો મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર ભલે હોય, પરંતુ આગળના સમયમાં એ પલટી મારે એવા ચાન્સીસ ખૂબ ઓછા થઈ શકે છે. બિહારમાં દલીલ, અયોગ્યતા, વિશેષાધિકાર આ બધું સ્પીકરના હાથમાં હોય છે. એટલે જ ભાજપ આ વખતે આ પદ કોઈ પણ ભોગે પોતાની પાસે રાખવા માંગે છે. હવે જો 2020 ની વાત કરવામાં આવે તો 2020માં પણ એનડીએની સરકાર હતી, એટલે કે ભાજપ અને જેડીયુ બંને મળીને સરકાર બનાવી હતી. પરંતુ અહીં શું હતું? અહીં એક ટ્વિસ્ટ હતું. અહીં ભાજપના સ્પીકર હતા અને ડેપ્યુટી સ્પીકર તરીકે જેડીયુના કોઈ એક મંત્રીને રાખવામાં આવ્યા હતા. 2020માં સ્પીકર તરીકે ભાજપના નંદકિશોર યાદવ હતા, જ્યારે ડેપ્યુટી સ્પીકર તરીકે જેડીયુના નરેન્દ્ર નારાયણ યાદવ હતા. હવે બની શકે કે અહીં 3 ઓપ્શન અવેલેબલ છે. સૌથી પહેલું તો ભાજપ છે ને સ્પીકરનું પદ જવા દે, અને પરંતુ અત્યારની જે સિચ્યુએશન છે એ પ્રમાણે ભાજપ આવું કરે તેવી શક્યતાઓ સૌથી ઓછી છે. બીજું અને મહત્વનું, જેડીયુ છે એ સ્પીકરનું પદ જતું કરે અને એની બદલે બીજા મંત્રીઓ માંગી શકે છે. ખાસ કરીને મંત્રાલયો ખાસ કરીને માંગી શકે છે, સરકારી ઓફિસો માંગી શકે છે અને આની સાથે ડેપ્યુટી સ્પીકરનું પદ પણ માંગી શકે છે. આની શક્યતાઓ અત્યારે સૌથી વધારે માનવામાં આવે છે. ત્રીજું અને છેલ્લો ઉપાય, અને જે એવું લાગી રહ્યું છે કે આ પણ બની શકે, એટલે કે 2020માં જે થયું હતું એ જ, સ્પીકરનું પદ ભાજપ પાસે અને જેડીયુ પાસે ડેપ્યુટી સ્પીકરનું પદ રહે. અને જો આવું થશે તો ચોક્કસથી જે રીતના સત્તા ચાલી હતી એ જ રીતના સત્તા ચાલી શકે છે. બીજી તરફ મંત્રીમંડળની વહેંચણીની વાત કરીએ તો જેડીયુને 12 થી 13, ભાજપને 20 થી 21, ચિરાગ પાસવાનને 2, જીતારામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને પણ એક મંત્રી પદ મળવાની શક્યતાઓ છે. અત્યારની જે સિચ્યુએશન બની છે સેમ ટુ સેમ 2024 ની લોકસભાની ચૂંટણીનું પરિણામ જ્યારથી જાહેર થયું હતું ને ત્યારે આ જ પ્રકારની સિચ્યુએશન હતી. કારણ કે એક બાજુ જેડીયુથી લઈને ઘણી બધી પાર્ટીઓને એવું હતું કે અમને સ્પીકરનું પદ આપવામાં આવે. જો કે ભાજપને ખબર છે કે એમને શું કરવાનું છે, એટલા માટે થઈને સ્પીકરનું પદ તો છેલ્લે એમની પાસે જ રહ્યું છે. હવે આગળના સમયમાં બની શકે કે સ્પીકરના પદને લઈને કંઈક બીજી વાતો પણ સાંભળવા મળી શકે અથવા તો નિર્ણયો લેવાઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે આ વખતે સ્પીકર કોણ બની શકે છે? એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.